मिडिल ईस्ट के देशों में जो तनावपूर्ण परिस्थितियों का निर्माण हुआ है, उसके बाद देशवासियों से प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से ईंधन बचत की अपील की गई है। तब इस पल अमर करते हुए वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी के अधिकारी पदाधिकारी भी नजर आ रहे हैं। दरअसल आज यूनिवर्सिटी की हेड ऑफिस पर यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर भालचंद्र भणागे ई व्हीकल पर पहुंचते हुए नजर आए थे। तो वहीं इसी के साथ यूनिवर्सिटी के रजिस्ट्रार डॉक्टर के.एम. चुडासमा और अन्य कर्मचारी पैदल हेड ऑफिस पहुंचते हुए नजर आए थे। तब हर कोई उन्हें सराह रहा है। हालांकि इस मामले में ज्यादा जानकारी देते हुए प्रतिक्रिया डॉक्टर के.एम. चुडासमा रजिस्ट्रार की ओर से दी गई है। एक नवा અભિગમને સપોર્ટ કરવા માટે થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પણ પ્રયત્નશીલ છે। વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય। વીકની અંદર એક દિવસ નો વેહિકલ ડે, ખાસ કરીને સરકારી વેહિકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે। ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય। સરકારી કામથી જો જવાનું થતું હોય તો એ કામ ઓનલાઈન મીટિંગ દ્વારા થઈ શકે તો તેનો પ્રયત્ન યુનિવર્સિટી કરે। બીજા કોઈ ટ્રાવેલ્સ યુનિવર્સિટી તરફથી કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મીટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું। અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે। યુનિવર્સિટી કોઈ પણ કર્મચારી એ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી। તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી। તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વેહિકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી। એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું બચે, લોકો ઈવી તરફ જાય અથવા તો કાર પુલિંગ અથવા તો બાઇક પુલિંગમાં જાય, સાથે લોકો આવે તો એક બાઇકનો ખર્ચાની અંદર 2 જણનું કામ થઈ જાય છે। इसमें 2 मैसेज देना चाहता हूँ। एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज़ उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज़ ना करें, ईवी पे आए। और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है। हमने मैसेज तो दे दिया, अभी देखते हैं कितने कर्मचारी आते हैं। उनसे मेरी अपील है कि कम से कम कार पुलिंग करे, एज फार एज पॉसिबल ईवी यूज़ करे, अगर पॉसिबल हो, बेस्ट पॉसिबल हो तो वॉक करके आ जाए। हम हमारी तरफ से अपील करने का काम करते हैं, ज़्यादा से ज़्यादा मैसेज पहुंचाने का काम करते हैं। आदेश नहीं है, एक अपील है। प्राइम मिनिस्टर जी ने कहा है, हमारे राज्यपाल महोदय ने भी कहा है कि कम से कम आप ऑयल यूज़ करो ताकि कंट्री का फॉरेन एक्सचेंज बच सके। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।